તો આજથી આસોના નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। અંબાજી ખાતે આજે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। અંબાજી મંદિરમાં પ્રથમ નોરતાની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। પ્રથમ આરતી ભર્યા બાદ માના ચાચર ચોકમાં ભક્તો ગરબે ઝૂમ્યા। આજે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અંબાજીમાં જોવા મળી રહી છે। આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ભક્તોનો પ્રવાહ અંબાજી તરફ જઈ રહ્યો છે। ભક્તોની ભીડ અંબાજીમાં જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ભક્તો જોવા મળી રહ્યા છે। આ સાથે જ માના ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમી અને માની આરાધના કરી રહ્યા છે। તો અંબાજીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ચાચર ચોકના દ્રશ્યો, જ્યાં ભક્તો ગરબે ઘૂમી અને માતાજીને આરાધના કરી રહ્યા છે, તેમને રીઝવી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર। દેવેન્દ્ર, આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે। અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? વહેલી સવારથી ભક્તોનો જે લાઈનો જે છે તે ઉભરાઈ રહી છે અને કહી શકાય કે જે 7:30 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી, તેમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। માતાજીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે। કહી શકાય કે જે નવરાત્રીને લઈને મા અંબાનું ધામ શણગારવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારના ફૂલો અને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે અને મંદિર પરિસરથી લઈને તમામ જગ્યાએ જે છે તેને શણગારી લેવામાં આવ્યું છે। મંદિરના ચાચર ચોકમાં જે હવનશાળા છે ત્યાં પણ માતાજીના હવન કરવામાં આવી રહ્યા છે ભક્તો દ્વારા અને માતાજીની આરાધના કરતા ભક્તો જોવા મળી રહ્યા છે। માતાજીના મંદિરમાં આજે વહેલી સવારથી ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। મા અંબાના ધામમાં આજે જે ભક્તો જે છે તે દૂર દૂરથી મા અંબાની આરાધના કરવા આજે પ્રથમ નોરતે અહીંયા આવી પહોંચ્યા છે અને વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં અહીંયા જે માતાજીની આરાધના અને માતાજીને જે પસંદ કરવાની જે પૂજા વિધિ કરવા માટે પહોંચી ચૂક્યા છે અને આજે અત્યારે થોડી વારમાં અહીંયા અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના માતાજીના જે પૂજારી જે છે ભટજી મહારાજ છે તેમના દ્વારા ઘટ સ્થાપના કરવામાં આવશે, જેમાં મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને કલેક્ટર પણ અહીંયા ઉપસ્થિત રહી શકે છે અને જેમાં જે પંડિતો જે છે તે વિધિવત રૂપે માતાજીનું ઘટ સ્થાપના કરવામાં આવશે। તો કહી શકાય કે જે આજે નવરાત્ર પ્રારંભ થયો છે ત્યારે અંબાજી મંદિર ખાતે ભક્તોને ભારે ભીડ જોવા મળી રહી છે અને જે બોલ મારી અંબે જે અંબેના નાદ સમગ્ર અંબાજીમાં ગુંજી રહ્યા છે। જી દેવેન્દ્ર, ભક્તોનો પ્રવાહ ત્યાં ઉમટી પડ્યો છે અને આ સાથે જ આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે મંદિર દ્વારા શું કોઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવલા નોરતા દરમિયાન? જી, નોરતાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અનેકો વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે। મંદિરના ચાચર ચોકમાં જે મંડપ છે માતાજીના મૂર્તિ મૂકવા માટે તે બનાવવામાં આવ્યું છે। મંદિર ચાચર ચોકમાં સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી અહીંયા જે રાત્રિ દરમિયાન જે ખેલૈયાઓ અહીંયા ગરબા રમશે તેમને જે કલાકારો આવવાના છે તે કલાકારો સ્ટેજ ઉપરથી પ્રસ્તુતિ આપશે અને જે ખેલૈયાઓ જે છે આ ચાચર ચોકમાં મન મૂકીને ગરબા રમશે। તો કહી શકાય કે જે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં અને જે લાઈનો જે છે તે અલગ અલગ લાઈનો પણ કરવામાં આવી છે, જેથી ભક્તો અહીંયા અંબાજી મંદિરમાં ભક્તો સુગમતાથી આવી શકે અને માતાજીના દર્શન કરી શકે। ઠેર ઠેર જગ્યાએ પાણીના પીવાના પાણી પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે અને શેડો પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે, જેથી ભક્તો જે છે તે વિશ્રામ કરી શકે અને લાઈનો એક કટિબંધ લાઈનો થકી માતાજીના મંદિરમાં પ્રવેશી શકે અને માતાજીના દર્શન કરી શકે। એવી અનેકો વ્યવસ્થાઓ પ્રસાદના પણ જે અતિરિક્ત ખોલવામાં આવે છે, જેથી ભક્તો માતાજીના દર્શન કરીને આરામથી પ્રસાદ લઈ જઈ શકે તેવી અનેકો વ્યવસ્થાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। જી, આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે। તો નવરાત્રીના પ્રથમ દિવસે જ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। વહેલી સવારથી જ માઈ ભક્તો માના દર્શન કરવા માટે ધામમાં ઉમટી રહ્યા છે। આ સાથે જ મંદિર દ્વારા પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે।
આ વખતે 22/9/2025 થી જે શારદીય નવરાત્રિ પ્રારંભ થઈ રહી છે, જે આ વખતે 10 દિવસની છે, જેને વૃદ્ધિ નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. આ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર જે ગુજરાતમાં છે, આ પાછળ જે યજ્ઞશાળા છે ત્યાં સદૈવ દુર્ગા સપ્તસતીના પાઠ, યજ્ઞ, હવન, નવચંડી, સતચંડી અને મહાલક્ષ્મી યાગ આવા સત્કર્મો સદૈવ થતા રહે છે. લોકો અંબાજીમાં જ રહીએ છીએ. અમે દરરોજ આરતી ભરીએ છીએ અને નવરાત્રીની આરતીમાં તો આમ ખાસ સરસ માતાજીના દર્શન થયા અને સરસ આખું મંદિર બહુ સરસ શણગાર્યું છે. અને તમે જુઓ તો માઈ ભક્તો એટલા બધા આવેલા છે ને કે આજે તો મંદિરની અંદર આમ દર્શન કરવા જગ્યાએ નથી, પણ બહુ મજા આવી ગઈ, આનંદ આવી ગયો છે.